આગળ વાત કરીએ તથ્ય પટેલની જામીન અરજીને લઈને ટ્રાયલ કોર્ટે મહત્વપૂર્ણ શરતો જાહેર કરી। સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ કોર્ટે જામીન મંજૂર કરતા કુલ 8 જેટલી શરતો લાગુ કરવામાં આવી, જેમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમજ પૂર્વ પરવાનગી વગર રાજ્ય કે દેશની હદ છોડવાની મનાઈ રાખવામાં આવી છે અને ભવિષ્યમાં આવા કોઈ પણ કૃત્યોમાં સંડોવાવું નહીં તેવી કડક શરત પણ મૂકવામાં આવી છે। આ ઉપરાંત 10,000 રૂપિયાનો બોન્ડ અને શ્યોરિટી રજૂ કરવી ફરજિયાત રાખવામાં આવી છે। સમગ્ર મામલે કોર્ટના આદેશ બાદ કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે। सर्वोच्च अदालतना चुकादा बाद कि एक तो पासपोर्ट जमा कराई देवो, पूर्व परवानगी वगर भारत राज्यनी हद छोड़वी नहीं अने फरी वखते आवा कोई कृत्यों में संडोवावुं नहीं એટલી કન્ડિશનો મૂકવામાં છે। 10,000 રૂપિયાના બોન્ડ અને સ્યોરિટી લીધા છે અમારા પાસેથી અહીંયા હાલ।